પોરબંદરના મોટા ભાગના વિસ્તારમાં કૂતરાનો આતંક જોવા મળી રહ્યો છે। અનેક લોકો કૂતરાના હુમલાના ભોગ બની રહ્યા છે, તેમ છતાં તંત્રની આંખ ઉઘડતી નથી। ત્યારે નાગરવાડા વિસ્તારમાં વધુ એક વૃદ્ધ મહિલા પર કૂતરાઓએ હુમલો કરતા આ મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી। પોરબંદર શહેરમાં કૂતરાઓનો આતંક વધી રહ્યો છે। જો સરકારી આંકડા જોઈએ તો માત્ર સરકારી હોસ્પિટલમાં જ એક વર્ષ દરમિયાન 6000થી વધુ એવા લોકોની સારવાર થઈ છે કે જેને કૂતરું કરડ્યું હોય। શહેરના વિવિધ વિસ્તારોમાંથી કૂતરા કરડવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે। ત્યારે પોરબંદર શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતા કેશવબેન વરવાડિયા નામના એક વૃદ્ધ મહિલા પસાર થતા હતા, ત્યારે બે કૂતરાઓએ આ મહિલા પર હુમલો કર્યો હતો। આ ઘટનાની જાણ આસપાસના રહેતા લોકોને થતા તાત્કાલિક મહિલા પાસે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। મારું નામ અજય રંજી વરવાડિયા, અમારા દાદી છે ને આમ જતા હતા નાગરવાડામાં ને કૂતરાએ હુમલો કર્યો તે એક હાથ ભાંગી ગયો, બટકા ભર્યા પગમાં, પછવાડે ને વધારે લાગ્યું ને ઓપરેશન કરવાનું કીધું હાથનું ને કૂતરા બે કૂતરા હતા ને બે કૂતરા અહીંયા છે ને તેને પકડાવાનું જેવી ખોટું કરો ને એટલે વાંધો ના આવે ને બીજા માણસોને બિચારાઓને નડે નહીં ને નીકળવાય નથી દેતા જાય ત્યાં રસ્તે નહીં પેલે તો ઓલું કરજો ને નગરપાલિકાના। આ વિસ્તારમાં બે કૂતરાઓનો આતંક વધ્યો છે, ત્યારે સ્થાનિકો દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ કરાય છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।